આપણે રેગ્યુલર આલુ પરોઠા તો બનાવતા જોઈએ છીએ, પણ જો આ રીતે આલુ મેથી પરાઠા બનાવી લીધા ને તો શિયાળાની ઠંડીની અંદર ખાવાની ખૂબ જ મજા આવશે અને આ આલુ પરાઠા તમે દહીં કે ચટણી સાથે એન્જોય કરી શકશો. તો આલુ પરોઠા બનાવવા માટે અહીંયા સ્પેશિયલ આટાવાલાનો 100% MP સોટેક્સ ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે, જેમાં કોઈ પણ જાતના એડિટિવ્સ નથી અને 100% પ્યોર લોટ આવશે. તો ઘઉંનો ઝીણો લોટ અહીંયા એક વાસણની અંદર 2 કપ જેટલો એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમાને હાથની મદદથી મસળીને એડ કરીશું, અડધી ચમચી હળદર અને 1 કપ ભરીને લીલી સમારેલી મેથી એડ કરી લઈશું. 2 ચમચી તેલ એડ કરીને સરસ રીતે મિક્સ કરીને થોડું નોર્મલ ગરમ પાણી એડ કરતા જઈને લોટને બાંધી લઈશું. લોટ એકદમ ઢીલો રાખવાનો છે. ઉપરથી તેલ લગાવીને સરસ રીતે મસળીને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું. ત્યાં સુધી બટેટાને બાફીને છાલ કાઢીને સરસ રીતે મેશ કરી લઈશું. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 3 ચમચી લીલા મરચાની પેસ્ટ, અડધી ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 કપ ભરીને લીલા સમારેલા ધાણા એડ કરીને મસાલાને મિક્સ કરી લઈશું. લોટ પણ સરસ રીતે 10 થી 15 મિનિટમાં સેટ થઈ ગયો છે. તો આ રીતે મોટી સાઈઝના બોલ્સ કરી લઈશું અને વચ્ચે મસાલાને ભરીને ઉપરથી કવર કરીને એક્સ્ટ્રા લોટને કાઢી લઈશું અને કોરા લોટથી કોટિંગ કરી લઈશું અને હળવા હાથે પરાઠા વણી લઈશું. મીડિયમ રાખીશું, એકદમ પતલા કે એકદમ જાડા નહીં કરી. હવે તવાને ગરમ કરી લઈશું. બંને સાઈડથી બટર કે તેલ લગાવીને સરસ રીતે ક્રિસ્પી કરી લઈશું. તો શિયાળાની ઠંડીની અંદર ખાવાની મજા આવે તેવા ગરમા ગરમ આલુ મેથી પરાઠા તૈયાર છે. તો તમે પણ આટાવાલાના લોટમાં પરાઠા એન્જોય કરો. થેન્ક યુ ફોર વોચિંગ.